ફરી એક દિવસ નવી સવાર સાથે જય સ્વામિનારાયણ બધાને. આજનો દિવસ હવે ઘરે જવાનો દિવસ છે, તો પણ આજે એક જગ્યાએ પાછું નવી જગ્યા હર્ષલ કહે છે લઈ જાઉં, તો જોઈએ નજીકમાં જ હશે તો જઈશું. બાકી 5 વાગ્યાની અમારે ટ્રેન છે, તો અત્યારે ભૂખ લાગી છે તો નાસ્તો કરીએ. ભૂખ લાગી, નાસ્તો કરવા જઈએ. કેવું લાગે ભાઈ? બહુ મજા આવે. રહી જવું તમને કેવું લાગે? અમને તો ભાઈ અહીંયા મજા આવી ગઈ, પણ અટેન્ડન્સ નથી ને એટલે કોલેજ જવું પડે. મારી ઓછી છે. તો ડાયરેક્ટ કોલેજ જવું કે સુરત ઉતરી જવું? કોલેજ જઈએ ને પેલા, પછી સુરત ખાઈએ. કાંઈ નહીં, સારું હાલો. તો પછી અહીંથી ડાયરેક્ટ વડોદરા જઈએ. અનાવલમાં આવી ગયા છે, પાછળ તળાવ છે અને કમળ પણ એટલા બધા ખીલેલા છે. અને અહીંયા આવીને આ સમોસાનો નાસ્તો હર્ષલભાઈ કીધેલું, પણ ભાઈ સમોસાની એક ચમચી ખાધી, એક નંબર. કેવું ભાઈ, રેડી ને? ફરી પાછું ઉંબાડિયું આ લોકોને ભાવ્યું, ઉંબાડિયું પાર્સલ લેવા જઈએ છીએ. હવે જોઈએ કઈ જગ્યાએ ઉંબાડિયું લેવા જઈએ. આજે કોઈ બીજાનું ઉંબાડિયું ટ્રાય કરવું છે કે? હા, આ તો જે પહેલું ઉંબાડિયું હતું ત્યાં જઈને બતાવ્યું તમને. અને બપોરે 2:30 વાગ્યાની બસ છે, તો જોઈએ એ બસ હાથમાં આવી જાય છે, પકડી લઈએ છીએ કે નથી પકડતા. બાકી રાત્રે પાછા અહીંયા રોકાઈ જશું. જાનકી વન, અહીંયા વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા એક આર્ટિફિશિયલ કુદરતી છે, પરંતુ આર્ટિફિશિયલ તરીકે એને ફરવાલાયક સ્થળ તરીકે બનાવવામાં આવ્યું છે. એક નંબર જગ્યા છે. અંદર ઔષધિ વન છે, સિંદૂરી વન છે, ચંદનના ઝાડવા છે, નાના છોકરાને રમાય એવું બાલવાટિકા પણ બનાવેલ છે, બીલીપત્રના ઝાડવા છે, અશોક વન જેવું વન બનાવેલું છે. ગુજરાત સરકારે આ મસ્ત જગ્યા જાનકી વન બનાવેલું છે, પરંતુ અહીંયાનું એક એવી વસ્તુ પણ જાણવા મળી છે કે રાત્રિના સમયે 6 વાગ્યા પછી અહીંયા કોઈને એન્ટ્રી નથી મળતી, કારણ કે 100 પ્લેસ તરીકે આને જાહેર કરવામાં આવ્યું છે. ઓલી બાજુ જા. ખોલ્યું મેં તો. ભાઈ આ કંઈક ટોલ નાકા જેવું લાગે છે અહીંયા અત્યારે. હું છે અહીંયાથી ખોલ્યું, ઉત્સવ આવતો રે. બંધ દે. હર્ષલભાઈ ચલાવના ભાઈ, તું કોની રાહ જોવે છે? ફાઇનલી 2 દિવસની સફર પછી ફરીથી આવ્યા. આજે 3જો દિવસ થઈ ગયો. ચાર્જિંગ પતી ગયું અને ફોનનું ચાર્જિંગ એ બધાને પતી ગયું છે, તો ઘરે આવીને ગમે એમ કરીને ચાર્જ કરીને પછી વાત કરું. એને કહી દે કે ચાર્જિંગ પતી ગયું પછી વાત કરું. અત્યારે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે, 7:30નો ટાઈમ થયો છે. બધું પતી ગયું ભાઈ, ખાલી ચાર્જિંગ નહીં, બધું ઈચ્છા પણ પતી ગયા. એ તો ભાઈ પતવાના જ હતા અત્યારે. તો હવે જમવા જઈએ છીએ. જે કોઈને એવું હોય ભંડાર આશ્રમ એવું કાંઈ કોઈને ખબર હોય તો ફોન કરો. બાકી ચાર્જિંગ પતી ગયું એટલે કોઈને કાંઈ ફોન થાય નહીં અત્યારે. હાલો